નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે આજે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 11 રચના એનો અભ્યાસ કરીશું. રચનાના પ્રકરણમાં આપણે સ્વાધ્યાય 11.1 એનો દાખલા નંબર 3. એની રકમ છે 5 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર બાજુવાળા ત્રિકોણની રચના કરો. પછી બીજો ત્રિકોણ રચો જેની બાજુઓ પ્રથમ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કરતાં 7/5 ગણી હોય. અહીંયા ઉપરની સંખ્યા m/n, જ્યાં m ગ્રેટર ધેન n છે તો સ્કેલ માપ તમારું 1 કરતાં વધુ, બરાબર. એટલે માગેલ ત્રિકોણ કેવો થશે? માગેલ ત્રિકોણ મોટો થશે, બરાબર. રકમમાંથી આપણે આટલું સમજી લીધું એટલે આપણને એટલી તો ખબર પડી જાય કે આ દાખલો અને આ દાખલો ભલે ત્રિકોણની રચના છે પણ સેમ નથી. અહીંયા m ઇઝ ગ્રેટર ધેન n છે, અહીંયા m ઇઝ લેસ ધેન m છે, બરાબર. તો એ રીતે આપણે જ્યારે પણ દાખલાને સોર્ટ આઉટ કરીએ, બરાબર, એક સરખા દાખલા એક સાથે લેવાનો પ્રયત્ન કરીએ ત્યારે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. આ પ્રમાણેના દાખલા હોય એને એક સાથે લેવાના, આ પ્રમાણેના દાખલા હોય એને એક સાથે લેવાના, બરાબર. કૃત્ય આપણને ખબર છે. કૃત્ય કયા કયા કરવાના છે તો કે AB બરાબર 5 સેન્ટીમીટર, BC બરાબર 7 સેન્ટીમીટર અને AC બરાબર 6 સેન્ટીમીટર હોય તેવો ત્રિકોણ ABC રચવો, બરાબર. હવે અહીંયા તમે તમારી રકમ અને તમારું કૃત્યની શરૂઆત આ બંનેમાં એક કોમન વસ્તુ તમે જુઓ, થોડુંક ધ્યાન આપો તો સૌથી મોટી બાજુ એ પાયા તરીકે લીધી છે, બરાબર. અહીંયા પણ પાયો સૌથી મોટી બાજુ. એટલે તમારે જ્યારે પણ પેપરમાં પણ દાખલો આવે ત્યારે એ વસ્તુ ધ્યાનમાં લઈ લેવાનું કે સૌથી મોટી બાજુ એ મારા પાયા તરીકે આવવી જોઈએ, બરાબર. નંબર 2, ત્યારબાદ ત્રિકોણ ABC ને સમરૂપ હોય, સમરૂપ એટલે એક અળસિયું એવો એક ત્રિકોણ રચવો અને એ ત્રિકોણ એવો રચવાનો કે જેની અનુરૂપ બાજુઓનો ત્રિકોણ ABC ની બાજુઓ સાથેનો ગુણોત્તર 7/5 થાય. આ 7/5 એટલા થાય. હવે અહીંયા આકૃતિ આપણે જ્યારે બનાવીશું ત્યારે આપણે મુદ્દા નંબર 1 ત્રિકોણ ABC રચો. ત્રિકોણ ABC રચો. એની અંદર શું કરીશું તો કે પહેલું શું કામ કરીશું તો કે BC બરાબર 7 સેન્ટીમીટર રચીશું. 7 સેન્ટીમીટરનો BC બનાવીશું. પછી શું કરીશું, C ને કેન્દ્ર લઈ 6 સેન્ટીમીટરનો ચાપ મારીશું. C ને કેન્દ્ર લઈ 6નો ચાપ મારીશું અને A ને કેન્દ્ર લઈ અને B ને કેન્દ્ર લઈ અને 5 સેન્ટીમીટરનો ચાપ મારીશું. એટલે એના પછી આ C અને આ D અને બંને ચાપ જ્યાં છેદે ત્યાં બંને AC અને AB રચો. આ AC અને AB એ તમારે રચવાની છે. એટલે તમારો માપ આપેલા છે એ પ્રમાણેનો ત્રિકોણ તૈયાર થઈ ગયો. બીજા મુદ્દામાં શું છે તો કે BC ના જે અર્ધતલમાં A હોય, હવે અહીંયા આગળ BC નું આ BC છે એના ઉપરના અર્ધતલમાં, જે અર્ધતલ એટલે અહીંયા આગળ ઉપરના અર્ધતલમાં A હોય એની વિરુદ્ધના અર્ધતલમાં એટલે નીચેના અર્ધતલમાં કિરણ BX દોરો જેથી ખૂણો CBX બરાબર લઘુકોણ થાય. આ કિરણ BX તમારે
બીસી ના નીચેના અર્ધતલમાં, એટલે એ ની વિરુદ્ધ દિશામાં. બરાબર છે. આ કર્યા પછી આપણે શું કરીએ છીએ? લઘુકોણ બનાવતું કિરણ બનાવી દીધું. બરાબર. પછી તો કે હવે બી ને કેન્દ્ર રાખી 1 એકમ કરતા વધારે ત્રિજ્યા લઈ, બરાબર, 1 એકમ કરતા વધારે ત્રિજ્યા લઈ, ફૂટપટ્ટી આપો તો. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે 1 સેન્ટીમીટર કરતા થોડીક વધારે ત્રિજ્યા લીધેલી છે. તો 1 એકમ કરતા વધારે ત્રિજ્યા લઈ અને bx ઉપર b1 ચાપ મારો, b1 ને કેન્દ્ર લઈ એટલી જ ત્રિજ્યા રાખી b2 ચાપ મારો, એવી રીતે b7 સુધીના ચાપ મારો. એવું આપણે અહીંયા મુદ્દા લખવાના છે. અને આવું કરવાથી શું મળશે? તો કે એટલા માટે b1 બરાબર b1 b2 બરાબર b2 b3 બરાબર ડેશ 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 b6 b7 થાય એવા 7 બિંદુઓ b1 b2 b3 b4 b5 b6 b7 એ bx ઉપર અંકિત કરો. આ અંકિત કર્યા પછી b5c ને જોડવાના છે. નીચેની સાઈડે આપણે 5 છે તો b5 અને c ને જોડવાના છે. તો અહીંયા તમારે અડધા કરતા 1 એકમની, એટલે આ બેની વચ્ચેનું અંતર છે એમાં અડધા કરતા વધારે ત્રિજ્યા લઈને ચાપ મારવાનો છે અને ત્યાંથી તમારે આ b5c એ જોડવાનો છે. ત્યાર પછી તો કે b7 ખૂણો b7c ડેશ બરાબર ખૂણો b5c રચી અને b7 માંથી પસાર થતી અને b5c ને સમાંતર રેખા દોરો. હવે આ રેખા દોરી, અહીંથી આ માર્યો, અહીંથી આ માર્યો, આ bc ડેશ એટલે b7c ડેશ, આ રેખા દોરી અને આ રેખા, હવે આપણો c તો અહીંયા સુધી જ છે આપેલો ત્રિકોણ, તો જે લંબાવેલ bc ને લંબાવેલ એને c ડેશ માં છેદે છે. બરાબર. ત્યાર પછી ખૂણો bc ડેશ a ડેશ ખૂણો bc ડેશ a ડેશ બરાબર ખૂણો bca એટલે આ ખૂણો એ આના બરાબર થાય એ રીતે તમારે દોરવાનું છે. તો અહીંયાથી બરાબર આ જે ચાપ છે એટલો જ ચાપ મારી અને તમારે આ કિરણ દોરવાનું છે, જેથી તમારો આ ખૂણો અને આ ખૂણો c અને c ડેશ ના જે ખૂણા છે બંને સરખા થાય. અને એ રચી c ડેશ માંથી પસાર થતી અને આ ca ને સમાંતર રેખા દોરો જે લંબાવેલ ab અથવા તો ba ને a માં છેદે છે. આપણું ab અહીંયા સુધી જ છે અથવા તો ba એને લંબાવવાનું છે, એટલે આને પણ લંબાવવાનું છે, આને પણ લંબાવવાનું છે. બરાબર. સ્ટેપ નંબર 7. આથી આપણે a ડેશ b c ડેશ એ માગેલા માપ મુજબનો ત્રિકોણ abc ને સમરૂપ હોય તેવો ત્રિકોણ છે અને ત્રિકોણ a ડેશ b c ડેશ ની બાજુઓ તથા ત્રિકોણ abc ની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર એ 7:5 છે. 8 નંબર યથાર્થતા ચકાસો. નંબર a ત્રિકોણ b7c ડેશ b7c ડેશ એટલે નીચેનો તમારો ત્રિકોણ, નીચેના અર્ધતલનો, એની અંદર આ બે સમાંતર છે તો b5c સમાંતર b7c ડેશ. બરાબર. તો પ્રમેય 6.1 એના પરથી પછી બીજો ત્રિકોણ છે તો એનાથી શું થશે? તો ત્રિકોણ b7c ડેશ અને ત્રિકોણ b5c આ બંને સમરૂપ થશે. આ સમરૂપ કેવી રીતે? તો ખૂ. બરાબર. સમરૂપ હોય તો એના ગુણોત્તર સરખા થશે. તો bc ડેશ અપન bc બરાબર b7 bb7 અપન bb5 બરાબર 7/5
જે તમારું પરિણામ નંબર 1 મળશે. હવે બીજો ત્રિકોણ છે તમારો જે નવો બનેલો a ડેશ b c ડેશ, એની અંદર AC અને a ડેશ c ડેશ એ બંને સમાંતર થાય છે. ત્યાર પછી તો એના માટે શું આ સમાંતર થાય છે તો શું તો કે પ્રમેય 6.1 પરથી આપણને બે ત્રિકોણો સમાન સમરૂપ મળે તો ખોખું શરત પ્રમાણે સમરૂપ મળે છે. ત્રિકોણ a ડેશ b c ડેશ સમરૂપ છે ત્રિકોણ abc. હવે આ બંને ત્રિકોણો ખોખું શરત પ્રમાણે તો એનો ગુણોત્તર સમાન હોય એટલે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય. a ડેશ b અપન ab બરાબર b c ડેશ અપન bc અને બરાબર a ડેશ c ડેશ બરાબર છેદમાં ac. પરિણામ નંબર 2. હવે તમે 1 અને 2 એ બંનેને સરખાવો, 1 અને 2 બંનેને સરખાવો તો તમારે b7 અપન bb7 અપન bb5 બરાબર bc ડેશ અપન bc. હવે એ બંને સરખા હોય તો bc ડેશ અને આ બધા પણ સરખા છે તો આ આના પ્રમાણે છે આ આના પ્રમાણે છે તો તમારા ત્રણે ત્રણ બાજુઓનો ગુણોત્તર એ સરખો થાય. બરાબર, અને એના પરથી આપણે 7.5 કહી શકીએ. બરાબર. નમસ્કાર. હવે સ્વાધ્યાય 11.1 નો ચોથો દાખલો, દાખલા નંબર 4. એની રકમ છે 8 સેન્ટીમીટર આધાર. હવે અહીંયા આધાર એટલે તમારે સમજી લેવાનું કે તમારો કોણ છે પાયો. 8 સેન્ટીમીટર આધાર અને 4 સેન્ટીમીટર વેધવાળા, વેધ એટલે ખૂણાનો દ્વિભાજક, બરાબર, વેધવાળા સમદ્વિબાજુ ત્રિકોણની રચના કરો. બરાબર, આવા ત્રિકોણની રચના તમારે કરવાની છે. કોષ્ટક ચાલુ છે. હવે સ્વાધ્યાય 11.1 નો ચોથો દાખલો, 8 સેન્ટીમીટર આધાર એટલે 8 સેન્ટીમીટર આધાર એટલે પાયો અને 4 સેન્ટીમીટર વેધવાળા સમદ્વિબાજુ ત્રિકોણની રચના કરો. અહીંયા સમદ્વિબાજુ ત્રિકોણ એની વ્યાખ્યા આપણે બાજુમાં સેટ ટપકાઈ દેવાની. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે શું? પણ તન ના પાડી છે ને 150 દિવસ સુધી બોલવાની. શું કરવા બોલે છે? પછી બીજો એવો ત્રિકોણ રચો કે જેની બાજુઓ સમદ્વિભુજ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કરતા 1.1 ઘણી વધારે હોય. આ 1.1 એટલે શું? તો એને આપણે અપૂર્ણાંકમાં, આ મિશ્ર સંખ્યા, મિશ્ર પૂર્ણાંક છે, એને અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો આપણે કેવી રીતે ફેરવી શકીએ? તો 2 એકા 2 વત્તા 1 એટલે 3/2. 3/2 આપણે આ રીતે કરી શકીએ ને? હા. અને 3/2 એટલે m/n, તો m is greater than n. બરાબર, એટલે આપણો જે માગેલો ત્રિકોણ કેવો થશે? મોટો થશે. ક્લિયર? માગેલો ત્રિકોણ મોટો થશે. બરાબર. તો ઉકેલ કૃત્ય સમદ્વિબાજુ ત્રિકોણ ABC રચો. આ ABC રચવામાં જેનો આધાર BC બરાબર 8 સેન્ટીમીટર, BC બરાબર 8 સેન્ટીમીટર, વેધ AD બરાબર 4 સેન્ટીમીટર હોય, વેધ 4 સેન્ટીમીટર હોય, બરાબર, એવો ત્રિકોણ રચવાનો છે. અહીંયા ત્રિકોણની બીજી કોઈ બાજુઓ આપેલી નથી, પણ આ જે આધાર લીધો
એ પછી જે બંને બાજુઓ છે એ બંને બાજુઓ કેવી હશે? સરખી હશે. બરાબર. બીજું કામ શું કરવાનું છે? તો કે ત્યારબાદ ત્રિકોણ એબીસી ને સમરૂપ હોય એવો બીજો ત્રિકોણ રચવો. આ બીજો ત્રિકોણનું આપણે નામ આપીશું એ ડેશ બી સી ડેશ. એ ડેશ બી, કારણ કે આ બી બદલાવાનો નથી. અને એવો ત્રિકોણ રચવાનો છે કે જેની બાજુઓ ત્રિકોણ એબીસી ની અનુરૂપ બાજુઓ કરતાં 1.1 ગણી વધારે હોય. 1.1 આપણે મિશ્ર સંખ્યામાંથી એને અપૂર્ણાંકમાં ફેરવીએ તો 3/2 એ રીતે આવે. એટલે દોહડો ત્રિકોણ આપણે બનાવવાનો છે. બરાબર. તમે આકૃતિ રચતા જાઓ. નંબર 1, સમદ્વિબાજુ ત્રિકોણ એબીસી રચો. એબીસી રચવા માટે તમે શું કરશો? તો અહીંયા પાયો બીસી 8 સેન્ટીમીટર, પાયો બીસી 8 સેન્ટીમીટર અને વેધ એડી એ 4 સેન્ટીમીટર. અહીંયા તમારો આ પાયો તો તમે દોરી નાખ્યો, પરિકરને આપી દો, ફૂટપટ્ટીને આપી દો. બરાબર. તમે બીસી પાયો દોરી દીધો. બરાબર, 8 સેન્ટીમીટરનો. હા, હવે તમારે શું કરવાનું છે? તો સમદ્વિબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ જ્યારે ત્રિકોણની વાત તમે કરો ત્યારે તમારે આ રેખાખંડનો લંબ દ્વિભાજક દોરવો પડે. બરાબર. બંને બાજુ સરખી હોય એવો તમારે કરવો હોય તો શું કરવું પડે? તો વેધ દોરવા માટે તમારે શું કરવું પડશે? આજે સી માંથી કેન્દ્ર લઈ, બરાબર, અડધા કરતા વધારે ત્રિજ્યા લેવાની છે. અડધા કરતા વધારે ત્રિજ્યા લઈ ઉપર અને નીચે આ બંને અર્ધતલમાં તમારે ચાપ મારવાનો છે. એવી જ રીતે બીને કેન્દ્ર લઈ અને તમારે ઉપર અને નીચેના અર્ધતલમાં ચાપ મારવાનો છે. બરાબર. આ બંને ચાપ જ્યાં છેદે, ત્યાં આગળ તમારે આ લંબ દ્વિભાજક એનો દોરવાનો છે. અને પેન્સિલ આપો. આ લંબ દ્વિભાજક જે તમે દોર્યો એ લંબ દ્વિભાજકને તમારે 4 સેન્ટીમીટર, અહીંયા લંબ દ્વિભાજકથી 4 સેન્ટીમીટરે તમારે એને કાપી નાખવાનો છે. એટલે તમારો 4 સેન્ટીમીટરનો વેધ થઈ ગયો. તમને પાયો આપ્યો, તમને આ વેધ મળ્યો 4 સેન્ટીમીટરનો. હવે તમારે આ AB અને AC ને જોડવાના છે. શું કર્યું એ ખબર પડી? ક્લિયર? ખબર પડી ગઈ? બરાબર. પહેલા શું કર્યું? તમારો પાયો BC 8 સેન્ટીમીટરનો દોર્યો. હવે તમારે વેધ દોરવો હોય, વેધ એટલે લંબ દ્વિભાજક, બે સરખા ભાગ કરે એવો. વેધ બે સરખા ભાગ કરે તો લંબ દ્વિભાજક. તો રેખાખંડનો લંબ દ્વિભાજક કરવાની રચના આપણે આગળના પ્રકરણમાં, એટલે આગળના ધોરણમાં ભણી ગયા છે. કોઈ પણ રેખાખંડનો લંબ દ્વિભાજક રચવાનો તો અડધા કરતા વધારે ત્રિજ્યા લઈ બંને બિંદુઓને કેન્દ્ર લઈ ઉપર અને નીચેના અર્ધતલમાં તમારે ચાપ મારવાનો છે. એ ચાપ તમે અહીંયા જોઈ શકો છો. એ ચાપ જ્યાં છેદે ત્યાં આગળ રેખાખંડ લંબ દ્વિભાજક બનાવવાનો. એ લંબ દ્વિભાજકને પાયેથી 4 સેન્ટીમીટરનો ચાપ મારીને એડી વેધ બનાવવાનો. બરાબર. અને ત્યાર પછી આ AB અને AC ની રચના કરવાની. તો તમારો ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ એ અહીંયા આ રીતે થશે. તો તમારી ત્રિકોણની રચનામાં અહીંયા તો એક જ મુદ્દો આપેલો છે, પણ એ મુદ્દાની તમે આ BC પાયો બનાવ્યા પછી એડી વેધ દોરવાની જે પ્રક્રિયા છે એના પહેલા તમારે આ ચાપ મારવાનો, લંબ દ્વિભાજક કરવાનો, લંબ દ્વિભાજક દોરવાનો
અને પછી 4 સેન્ટીમીટરનો ચાપ મારી અને એડી વેધ બનાવવાનો અને ત્યારબાદ તમારે આ બંને AB અને AC જોડવાના. આ રીતે તમારા ત્રિકોણની રચના થશે. તમારે આટલું બધું લખવાનું છે. સમજણ પડી? બીજો મુદ્દો, હવે BC ના જે અર્ધતલમાં બિંદુ A હોય, હવે બિંદુ A એટલે ઉપરના અર્ધતલમાં જ હોય, બરાબર. એનાથી વિરુદ્ધના અર્ધતલમાં એટલે નીચેના અર્ધતલમાં એમાં કિરણ BX દોરો. આ કિરણ BX દોરો અને એ કિરણ એવું દોરવાનું કે જેથી એ CBX લઘુકોણ થાય. C કઈ ગયો? આ રહ્યો C, આ B અને X, એટલે આ ખૂણો તમારો કેવો થાય? લઘુકોણ થાય. તમને આકૃતિ પરથી એવો ધ્યાનમાં આવી જ જશે કે આ ખૂણો 15 નો છે. આકૃતિ પરથી અંદાજ આવી જશે કે આ ખૂણો 15 નો છે, કારણ કે 30 નો હોય તો થોડોક મોટો હોય, બરાબર. 60 નો હોય તો થોડોક મોટો હોય, બરાબર. કારણ કે 90 અહીંયા હોય, 90 અહીંયા હોય એટલે 90 ના અડધા 45 અહીંયા હોય, તો 30 અહીંયા હોય ને 60 અહીંયા હોય. ખ્યાલ આવી ગયો? હવે શું કરવાનું છે તો કે તમારે 3 આજે 3/2, તો તમારું કિરણ BX, આને આપણે 3/2 કર્યું ને, તો એ 3 ભાગ અને 2 ભાગ એવી રીતે તમારે વહેંચવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો કે તમારે BX કિરણને તમે 3 બિંદુમાં વહેંચી કાઢ્યું. BX ને 3 બિંદુમાં વહેંચી કાઢ્યું, બરાબર. તો B ને કેન્દ્ર લઈ B1 જેટલી ત્રિજ્યા રાખી ચાપ મારો, બરાબર. એ જ રીતે તો હવે આપણે કિરણ BX આપણે દોરીએ છે. તો કિરણ BX દોરી દીધું, લઘુકોણ થતું, અને અહીંયા અંદાજે તમને કહી દીધું કે 15 નો ખૂણો બને એવી રીતે આપણે દોરવાનું છે, બરાબર. તો B ને કેન્દ્ર રાખી B1 જેટલી ત્રિજ્યા લઈ ચાપ મારો. B1 ને કેન્દ્ર રાખી એટલી ત્રિજ્યા લઈ B2 ચાપ મારો. અહીંથી આ મારો, બરાબર. આ પ્રોસેસ અહીંયા લખાઈ ગઈ. આ કેમ કર્યું? તો એના દ્વારા તમને B1 બરાબર B1 B2 બરાબર B2 B3 થાય એવા 3 બિંદુ B1 B2 અને B3 BX ઉપર અંકિત કરો. હવે શું કહે છે કે આ B2 અને C ને જોડો. B2 અને C ને જોડો, બરાબર. તો B2 ઉપર તમારે રાખવાનું અડધા કરતા ઓછી ત્રિજ્યા લઈને, કારણ કે આ બેનું અંતર તમે જોઈ શકો છો, આ બેનું અંતર અડધા કરતા ઓછી ત્રિજ્યા લઈને અહીંયા તમારે ચાપ મારવાનો છે, કારણ કે તમારું B2 અહીંયા છે અને C આ બાજુ છે એટલે, બરાબર. પછી પરિકર પાછું ગયું. અહીંથી કોણે લીધું હતું? બાપા, હવે આનાથી નાનું તો કેવી રીતે કરવાનું? બરાબર. તો એ ચાપ માર્યા પછી તમારે એમાંથી પસાર થતું કિરણ એ C ને જોડતું, એટલે B2C એને જોડી દેવાનું છે. આ જોડાણ તમારે આ ચાપ માર્યા પછી સીધું જ ફૂટપટ્ટીથી કરવાનું છે. પાંચમો મુદ્દો, હજી તમે આ દિશામાં પહોંચ્યા નથી, હજી આટલામાં જ રમો છો, હજી તમે નાના ત્રિકોણની આજુબાજુ જ છો, બરાબર છે. હવે કે છે કે ખૂણો B B3 C ડેશ, B B3 અને C ડેશ. હવે આ B3 C ડેશ બનાવો છે, તો હવે તમારે જે આ ચાપ લીધો એ આખો ચાપ મારો, બરાબર. અને અહીંયાથી
બરાબર. એટલે અહીંથી તમારે આ બીજો ચાપ મારવો પડશે અને એ બંને ચાપ જ્યાં છે તે ત્યાંથી તમારે આ સી ડેશ દોરવાનો છે. એટલે બી ખૂણો બી બી થ્રી સી ડેશ બરાબર ખૂણો બી બી ટુ સી, આ બંને ખૂણા સમાન થાય એટલે આ ખૂણો બી બી થ્રી સી ડેશ એટલે આ ખૂણાની વાત કરી અને આ ખૂણાની વાત, એટલે બે ખૂણા સરખા થઈ ગયા. બરાબર. અને એ રચી અને તમારે શું કરવાનું તો કે બી થ્રી માંથી પસાર થતી અને બી ટુ સી ને સમાંતર, આ બી ટુ સી ને સમાંતર રેખા દોરો જે લંબાવેલ બીસી ને સી ડેશ માં છેદે છે. છઠ્ઠો મુદ્દો, ખૂણો બી સી ડેશ એ, બી સી ડેશ એ એટલે હવે આ ખૂણાની વાત આવી. બી સી ડેશ એ ડેશ અને એને એ કોના બરાબર તો ખૂણા બીસી એ બરાબર એટલે આ ખૂણાની વાત આવી. એ રચી અને સી ડેશ માંથી પસાર થતી, આ સી ડેશ માંથી પસાર થતી સીએ ને સમાંતર રેખા, આ સીએ ને સમાંતર રેખા દોરો જે લંબાવેલ બીએ ને એ ડેશ માં છેદે છે. હવે સાતમો મુદ્દો, તો અહીંયા હું જે વધારાનું જે લખવાનું છે એ હું બોલ્યો છું, એ તને ક્લિયર થયું છે મગજમાં કે નહીં થયું? હા. હવે અહીંયા સી ડેશ અને સી ડેશ માંથી પસાર થતી અને સીએ ને સમાંતર રેખા જે દોરવાની છે, જે આને એ ડેશ માં છેદે, તો એ કેવી રીતે દોરવાની? તો સી ને કેન્દ્ર લઈ એક એકમ કરતા વધારે ત્રિજ્યા લઈ, એટલે હવે તમે આ કઈ ગયું પાછું પરિકર આપો. તમે અહીંયા જોઈ શકો છો કે તમે જે B1 B2 B3 ચાપ માર્યા છે એના કરતા આ અંતર ઓછું છે. બરાબર. પણ આ ને આ બે સેમ છે. બરાબર. તો અહીંથી પાછું આ ચાપ મારશો તો ઉપર જશે. તો તમારે શું કરવું પડશે? આ ચાપ કેવી રીતે આવ્યો એ આપણે સમજવું પડશે. આ જે ચાપ છે, આ ચાપ, બરાબર, તો એ અહીંયા તમે જોઈ શકો છો, અહીંથી આ અહીંયા આગળ આવ્યો, બરાબર, અને અહીંથી તમે લેશો તો કમ્પ્લીટ આવે છે. આ રેખાને અહીંયા છેદે છે ત્યાંથી. બરાબર. ખ્યાલ આવી ગયો? તો એ આપણે આપણા શબ્દોમાં કૌંસમાં ના હોય તો લખી નાખવાનું કે ભાઈ આ કેમનું આવ્યું, તો આ રીતે આવ્યું. બરાબર. અહીંથી તમે આ જે છે અહીંથી આ ચાપ મારો, બરાબર, પછી અહીંથી લેશો તો આવી જ જાય છે, વાંધો નથી આવતો અહીંથી. ક્લિયર? ચલો. આથી ત્રિકોણ એ ડેશ બી સી ડેશ એ માગેલ માપ મુજબનો ત્રિકોણ એબીસી ને સમરૂપ હોય તેવો ત્રિકોણ છે. અને ત્રિકોણ એ ડેશ બી સી ડેશ ની બાજુઓ ત્રિકોણ એબીસી ની અનુરૂપ બાજુઓ કરતા 1.5 ગણી મોટી છે. 1.5 ગણી ને 3/2 એટલે 3 ને 2 વડે ભાગો તો 1.5 જ ના આવે, તો 1.5 જ થાય ને. અલી 1.1/2 એટલે 1.5 ના થાય. 8 નંબરનો મુદ્દો છે યથાર્થતા ચકાસો. યથાર્થતા ચકાસવા માટે શું કરવાનું? તો ત્રિકોણ, હવે અહીંયા બે ત્રિકોણો બન્યા. એક ત્રિકોણ છે બી બી થ્રી અને સી ડેશ, બી બી થ્રી અને સી ડેશ. બરાબર. એ ત્રિકોણમાં તમે જુઓ તો BC2 અરે B2C બરાબર B3 સી ડેશ, આ બંને સમાંતર રેખાઓ છે. અને એ ત્રિકોણની સમાંતર રેખાઓ હોય તો પ્રમેય 6.1 પ્રમાણે તમે એવું કહી શકો કે ત્રિકોણ B3 સી ડેશ, B3 સી ડેશ
અને ત્રિકોણ BB2C આ બંને એકરૂપ છે. કેમ? તો કે ખૂ શરત પ્રમાણે. બરાબર. અહીંયા તમે બાજુઓને અનુરૂપ બાજુઓ જોઈ લો તો BC ડેશ ભાગ્યા BC બરાબર BB3 ભાગ્યા BB2. એટલે પહેલા આ બે, નીચે આ, અહીંયા આ બે, નીચે આ, એ બંનેનો ગુણોત્તર આ 3/2 કેમના થયા? હવે જો આખા દાખલામાં મેં અહીંયા આગળ તમને શરૂઆતમાં કહી દીધું કે 1.1 એટલે 3/2. એમણે અહીંયા ડાયરેક્ટ અહીંયા તમારી પર આઘાત કરેલો છે. આ 3/2 કેમના આવી ગયા? તો આપણે એને સમજ્યા છે એટલે આપણે પહેલા લખી દીધું છે એટલે આપણને ખબર પડશે. બાકી એમને અહીંયા આગળ આવી ગયું તો તમે તો એમ જ કહો કે આ 1.1 ની જગ્યાએ 3/2 કેમના આવી ગયા? આ વસ્તુ ના થાય એટલા માટે જ આ વસ્તુ ક્લિયર કરી દેવાનું. બરાબર. હવે બીજો ત્રિકોણ લઈ લો. 11.1 ના દાખલા નંબર 4 એનો બીજો ત્રિકોણ, એની યથાર્થતા જુઓ તો બીજો ત્રિકોણ તમને મળે છે ત્રિકોણ ABCD મોટો ત્રિકોણ. એની અંદર તમે જુઓ તો AC અને ACD એ એકબીજાને સમાંતર છે. તો પ્રમેય 6.1 પ્રમાણે તમે એવું કહી શકશો કે તમારો ત્રિકોણ ABC નાનો અને ત્રિકોણ ABCD એ બંને સમરૂપ ત્રિકોણો છે. આ કોના લીધે તમે કહી શકશો? હા, તો સમરૂપ ત્રિકોણો હોય તો એનો ગુણોત્તર જે છે એ સરખો થાય. તો તમે અહીંયા જોઈ શકો છો AD મોટી બાજુ AD અને AB એ બંનેનો ગુણોત્તર અનુરૂપ બાજુ એટલે. પછી BC મોટી બાજુ અને BC એ નાની બાજુ એનો ગુણોત્તર. અને આ બાજુ જુઓ તો AD મોટી બાજુ અને AC એ નાની બાજુ એનો ગુણોત્તર. બધા ગુણોત્તર સરખા થાય 3/2 અને 3/2 એટલે આપણા 1.1. આ મિશ્ર સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરવી એટલે આપણને આ ખબર પડી. નહીં તો આખો દાખલો ગણ્યા પછી અહીંયા આગળ જ્યારે આવે ને ત્યારે આઘાત લાગે, પ્રોબ્લેમ થઈ જાય. બરાબર. દાખલા નંબર 5. તો આપણે શેનો આધાર લીધો? તો ચોથા દાખલાની રચના કરતી વખતે આપણે રેખાખંડનો લંબ દ્વિભાજક બનાવવા માટે બંને તરફથી અડધા કરતા વધારે ત્રિજ્યા લઈ બંને અર્ધતલમાં ચાપ મારી લંબ દ્વિભાજક બનાવ્યો. અને લંબ દ્વિભાજકને પાછા 4 સેન્ટીમીટરનો ચાપ મારીને આપણે વેધ બનાવ્યો. બરાબર. તો આપણે આ થિયરીનો ઉપયોગ, એટલે આપણે આ રચના કરવા માટે શેનો ઉપયોગ કર્યો એ અહીંયાથી આપણે સમજી લેવાનું. હવે પાંચમો જે દાખલો છે એમની રકમ છે BC બરાબર 6 સેન્ટીમીટર, BC બરાબર 6 સેન્ટીમીટર, AB બરાબર 5 સેન્ટીમીટર, AB બરાબર 5 સેન્ટીમીટર અને ખૂણો ABC બરાબર 90. ખૂણો ABC બરાબર 60 હોય. ABC બરાબર 60 હોય એવા ત્રિકોણ ABC દોરવાનો છે. અહીંયા તમને બાબાખૂ, બે બાજુ અને ખૂણો, બે બાજુ અને ખૂણો, પણ એ બે બાજુ અને ખૂણો કયો? તો BC આપેલું છે અને AB આપેલું છે એટલે આપણે એને બાખુબા કહીશું. બાખુબા, બે બાજુની અંતર્ગત ખૂણો. કઈ શરત આમાં ઉપયોગમાં લેવાની છે?
કઈ શરત આમાં ઉપયોગમાં લેવાની છે રકમ પરથી આપણને ખબર પડવી જોઈએ કે બાખુબા શરતનો અહીંયા આગળ આપણે ઉપયોગ કરવાનો છે, કારણ કે બીસી અને એબી જે છે એને અંતર્ગત ખૂણો બી છે અને એ ખૂણો 60 નો, એટલે એવા ત્રણ વસ્તુ આપણને આપેલી છે. બરાબર. તો અહીંયા રચના કેવી રીતે કરીશું? તો એક તમને એવું કહેશે કે બીસી કિરણ દોરો, બીસી કિરણ દોરો અને બીસી કિરણ એક લંબસમ દોરવાનું અને એને તમારે સી બિંદુ ક્યાં દર્શાવવાનું? તો 6 સેન્ટીમીટરનો ચાપ મારવાનો. અહીંયા તમે જોઈ શકો છો કે આ 6 સેન્ટીમીટરે ચાપ મારીને સી બિંદુ દર્શાવ્યું છે. બરાબર. પછી શું કરવાનું? તો 1 એકમ કરતા વધારે ત્રિજ્યા લેવાની, 1 એકમ કરતા વધારે ત્રિજ્યા લેવાની અને અહીંયા આ ચાપ મારો, અહીંયાથી આ ચાપ મારો, એ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં બીજું એક કિરણ બનાવો એબી, અને એબી કિરણ રચ્યા પછી આ એબી 5 સેન્ટીમીટર થાય એનો પણ ચાપ તમારે મારવાનો છે. અને ત્યારબાદ તમારે આ એ અને સી બંનેને જોડી દેવાના છે. બરાબર. તો જોડતો રેખાખંડ, આ બે શું છે? રેખાઓ, અને આ શું છે? રેખાખંડ. બરાબર. તો એ રીતે તમારો પહેલો ત્રિકોણ એબીસી થયો. ત્રિકોણ એબીસી થઈ ગયો. ક્લિયર થઈ ગયો? હા. ચલો હવે આપણો રકમનો બીજો ભાગ, એટલે ત્રિકોણની રચના કેવી રીતે કરી એ આપણને ખબર પડી ગઈ. તો અહીંયા તમને પહેલો મુદ્દો આપેલો છે બીસી બરાબર 6 સેન્ટીમીટર, બીસી બરાબર 6 સેન્ટીમીટર દોરો, એબી બરાબર 5 સેન્ટીમીટર અને ખૂણો એબીસી 60 હોય એવો ત્રિકોણ એબીસી રચો. તો એ રચનાના મુદ્દામાં આપણે મુદ્દો એ બીસી રચો, બીસી રચો. બરાબર. પછી શું કરશો? બીસી કિરણ દોરો. અહીંથી શું કરવાનું? બીસી કિરણ દોરો અને 6 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ ચાપ મારો અને એ ચાપ જ્યાં બીસી ને જ્યાં છે એટલે જ્યાં છેદે ત્યાં આગળ તમે સી બિંદુ રાખો. બરાબર. પછી શું કરવાનું? તો કે અહીંયા તમારે બી ને કેન્દ્ર રાખી 1 એકમ ત્રિજ્યા લઈ ચાપ મારવાનો છે. એ ચાપ જ્યાં છેદે ત્યાંથી બીજો ચાપ મારવાનો છે અને ત્યાંથી તમારે એબી કિરણ રચવાનું છે ને ત્યાં પાછું 5 સેન્ટીમીટરનો ચાપ મારવાનો છે. બરાબર. એ 5 સેન્ટીમીટર એ થયું. હા. અને એ 5 અને 6 હવે અહીંયા આગળ તમારે જોડી દેવાના છે. ત્યારે આપણું એબીસી કિરણ રચાયું. એટલે એબીસી કિરણ રચવા માટેના આ જે સ્ટેપ છે તમે આ બાજુથી પણ લઈ શકો, આ બાજુથી પણ લઈ શકો, કોઈ પણ બાજુથી લખી શકો. બરાબર. તો એબીસી થઈ ગયું. હવે કે છે બીસી ના જે અર્ધતલમાં એટલે ઉપરના અર્ધતલમાં જ છે બિંદુ એ હોય તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં એટલે કે નીચેના અર્ધતલમાં કિરણ બીએક્સ દોરો, કિરણ બીએક્સ દોરો. હવે બીએક્સ તમે દોરી દો. એનાથી શું થશે? તો કે જેથી સીબીએક્સ એટલે આ ખૂણો, સીબીએક્સ આ ખૂણો તમારો લઘુકોણ થાય. ત્યાર પછી આપણે શું કરવાનું છે? બીએક્સ દોર્યા પછી તો કે બીએક્સ દોરતા પહેલા આપણે રકમનો બીજો ભાગ જોઈ લઈએ. આપણે ત્રિકોણ એબીસી દોર્યા પછી ત્રિકોણ એબીસી ની અનુરૂપ બાજુઓને 3:4 ના પ્રમાણમાં હોય એવી બાજુઓ વાળા ત્રિકોણની રચના કરવાની છે. તો 3:4 એટલે શું? તો કે m/n. અહીંયા m is less than n, m less than છે તો શું થશે? તો તમારો માગેલ ત્રિકોણ કેવો થશે? માગેલ ત્રિકોણ નાનો થશે. કેવો થશે? નાનો. બરાબર. તો એ રચના પરથી આપણે સમજી ગયા.
તો આ નીચે 4 છે એટલે આપણે bx ના 4 ભાગ પાડવાના, બરાબર. આમાં કેમ ભાગ મોટી સંખ્યાના પાડવાના, તો આપણને આગળ ઉદાહરણમાં આ વસ્તુ અહીંયા તમને કહી દીધું છે. ઉદાહરણમાં કહી દીધું છે કે મોટી સંખ્યા જેટલી હોય m અને n માં જે મોટી સંખ્યા હોય એટલા ભાગ પાડવાના. ક્યાં લખેલું છે? અહીંયા આટલામાં ક્યાંક લખેલું હશે. હા, જો આ 3/4 3/4 માં એટલે રચના તમારી 11.2 એની પહેલી રચના જે હતી 3/4 સ્કેલ માપન હોય તો 3 અને 4 પૈકી જે સંખ્યા મોટી હોય એટલા ભાગ bx ઉપર પાડવાના છે, બરાબર. એટલા ભાગ bx ઉપર પાડવાના છે. અને જ્યારે જોડવાનું હોય ત્યારે 3/4 માં 3 અને 4 પૈકી જે નાનો છે આથી ત્રીજું બિંદુ ત્યાંથી તમારે માગેલા ત્રિકોણ માટે જોડવાનું છે. ખબર પડી ગઈ? અહીંયા 5/3 માં 5/3 માં મોટી સંખ્યા જેટલી એટલે અહીંયા આગળ 5 ભાગ પાડ્યા અને 5/3 માં નાની સંખ્યા જેટલી એટલે ત્રીજું બિંદુ. ખ્યાલ આવ્યો? તો આપણે જ્યારે ભાગ પાડીએ છીએ ત્યારે એ ભાગ કેમ પાડીએ છીએ અને કેટલા પાડીએ છીએ એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા 3/4 છે એટલે તમારે 4 ભાગ પાડવાના છે, બરાબર. કૃત્ય આપણે કરીશું. BC બરાબર 6 સેન્ટીમીટર, AB બરાબર 5 સેન્ટીમીટર અને ખૂણો ABC બરાબર 60 હોય એવો ત્રિકોણ ABC રચો. ત્યારબાદ ત્રિકોણ ABC ને સમરૂપ હોય એવો એક ત્રિકોણ રચવો કે જેની બાજુઓનો ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુઓ સાથેનો ગુણોત્તર એ 3/4 એટલે 3/4 થાય, બરાબર. આપણે ત્રિકોણની રચના કરી દીધી છે. કેવી રીતે કરીએ સમજી ગયા છે. હવે આપણે bx ના ભાગ પાડીએ છીએ તો 1 એકમ કરતાં વધારે ત્રિજ્યા લઈને bx ના 4 ભાગ પાડીએ છીએ. તો b ને કેન્દ્ર લઈ b1 ચાપ મારો, b1 ને કેન્દ્ર લઈ b2 ચાપ મારો, b2 ને કેન્દ્ર લઈ b3 ચાપ મારો અને b3 ને કેન્દ્ર લઈ b4 ને ચાપ મારો. આવું કેમ કર્યું? તો એનાથી આપણને મળે b1 એટલે તમારો ત્રીજો મુદ્દો b1 બરાબર b1 b2 બરાબર b2 b3 બરાબર b3 b4 થાય એવા 4 બિંદુઓ b1 b2 b3 b4 એ bx ઉપર અંકિત કરો. જ્યારે જોડવાની વાત આવે છે અંકિત કરવાનું છે. હવે અહીંયા તમારા આ નવનીતમાંથી જ આ જે કૌંસમાં લખવાની જે સિસ્ટમ છે આ 5 બિંદુઓ કેવી રીતે કર્યા તમે? આ જોડવાનું તો આ કેમનું જોડ્યું એ તમારા નવનીતમાં આપેલું છે. તો એ જે તમે અહીંયા જ્યારે ભાગ પાડો છો ત્યારે એટલે ત્રીજા નંબરના પોઈન્ટમાં અને ચોથા નંબરના પોઈન્ટમાં તમારે આ વસ્તુ લખવાની છે. શું લખવાની છે? તો કે ભાઈ 3 અને 4 માં 4 મોટો છે એટલે bx ના 4 ભાગ પાડો. 3 અને 4 માં 3 નાનો છે એટલે ત્રીજા નંબરના બિંદુથી જોડો, બરાબર. તો એ રીતે તમારે કરવાનું રહેશે. તો અહીંયા b4c જોડો. તો b4 અને c ને જોડો. ચોથા નંબરનું બિંદુ b4c જોડો. તો અહીંયા b4 અને c તમે જોડો તો અહીંયા એને ચાપ મારીએ છીએ આપણે અને એ ચાપ આમથી આમ જ્યાં છેદે છે અહીંથી આ અને અહીંયાથી તમે જોઈ શકો છો કમ્પ્લીટ જ છે, બરાબર. આ જે વસ્તુ છે એ કમ્પ્લીટ જ છે. અહીંયા છેદ બિંદુમાંથી જ આપણે ચાપ મારવાનો છે, બરાબર. અને એને આ C જોડે અહીંયા તમારે જોડી દેવાનો છે. હવે શું કરવાનું છે? એટલે તમારો આ બહારનો ત્રિકોણ થઈ ગયો અને આ ભાગ પાડીને તમે આ વસ્તુ કરી. હવે 5મા નંબરના મુદ્દામાં શું કરવાનું છે? તો કે B ખૂણો B B3 C
સી ડેશ, ખૂણો બી B3 સી ડેશ એટલે આ ખૂણાની વાત થઈ, બરાબર ખૂણો B4 સી તો આ ખૂણાની વાત થઈ, બરાબર. એ રચો, આ ખૂણા રચીને B3 માંથી પસાર થતી B4 સી ને સમાંતર રેખા દોરો, ને સી ડેશ માં છેદે. અહીંયા સુધી તમારે આ સી ડેશ મુદ્દો દર્શાવવાનો નથી, બરાબર. આ B3 ને ચાપ મારવાનો છે, અહીંથી આ માર્યો, અહીંથી આ માર્યો, બંનેમાંથી છેદતો આને BC માં છેદતો આ અહીંયા સી બિંદુ, સી ડેશ બિંદુ હવે દર્શાવવાનું છે. આ કર્યા પછી બરાબર આ જોડી દો અને અહીંયા જોડે છે ત્યાં આગળ સી ડેશ આવે છે ત્યાં, બરાબર. ત્યાર પછી ખૂણો બી સી ડેશ એ ડેશ, બી સી ડેશ એ ડેશ એટલે આ ખૂણાની વાત આવી, અને ખૂણો BCA એટલે આ ને આ એટલે આ ખૂણાની વાત આવી, બરાબર. તો આ બંને ખૂણા એ રચી અને સી ડેશ માંથી પસાર થતી CA ને સમાંતર રેખા દોરો જે BA ને A ડેશ માં છેદે. એટલે અહીંયાથી ચાપ મારી, અહીંથી ચાપ મારીને તમારે A ડેશ દોરવાનો છે. એ આ CA ને સમાંતર હોય, આને સમાંતર આ બાજુ હવે દોરવાની છે આ ચાપ માર્યા પછી, બરાબર. પોઝ. સ્ટેપ નંબર 7 એનું A. આથી આપણે ત્રિકોણ A ડેશ B C ડેશ, A ડેશ B અને C ડેશ એ માગેલા માપ મુજબનો ત્રિકોણ ABC ને સમરૂપ હોય એવો ત્રિકોણ છે એવો દોર્યો. B ત્રિકોણ A ડેશ B C ડેશ ની બાજુઓ ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુઓને 3/4 ના પ્રમાણમાં હોય. સ્ટેપ નંબર 8 માં આપણે યથાર્થતા ચકાસવાની છે. યથાર્થતામાં તમારે જોઈ લેવાનું દરેક વખતે તમને બે ત્રિકોણ મળે છે, એક નીચેનો ત્રિકોણ અને એક ઉપરનો ત્રિકોણ. તો નીચેના ત્રિકોણમાં જુઓ ત્રિકોણ B4C, ત્રિકોણ B4 અને C એટલે નીચેનો મોટો ત્રિકોણ, બરાબર. એની અંદર તમે જોશો તો B3C ડેશ અને B4C એ બંને કેવા છે? એકરૂપ છે, અરે સમાંતર છે. તો પ્રમેય 6.1 પ્રમાણે એનાથી શું થશે? સમાંતર હોય તો શું હોય? તો કે ત્રિકોણ B3C ડેશ, B3C ડેશ નાનો ત્રિકોણ અને ત્રિકોણ B4C આ બંને સમરૂપ થાય. બંને સમરૂપ હોય તો શું કરવાનું? તો બાજુઓનો ગુણોત્તર એટલે BC ડેશ ભાગ્યા BC અને B3 ભાગ્યા B4, બરાબર. એના બરાબર માપ તમારું 3/4 થાય, જે તમારું પરિણામ નંબર 1 છે. બીજો ત્રિકોણ કયો બને છે? તો ઉપરના અર્ધતલમાં જુઓ BCA વાળો, તો BC ડેશ A ડેશ, BC ડેશ A ડેશ એટલે ત્રિકોણ તમારો છે BCA. BCA માં CA ડેશ C ડેશ A ડેશ સમાંતર CA છે. તો પ્રમેય 6.1 પ્રમાણે તમે એમ કહી શકશો કે એના દ્વારા બનતા બે ત્રિકોણો એટલે આ BCA ના બે ત્રિકોણના ભાગ ત્રિકોણ BC ડેશ A ડેશ સમરૂપ ત્રિકોણ BCA બંને સરખા થાય. તો સરખા હોય તો એના પણ ગુણોત્તર A ડેશ B અપન AB બરાબર B ડેશ C અપન BC બરાબર A ડેશ C ડેશ અપન AC. અહીંયા તમે જોઈ શકો છો કે પરિણામ 2 પરથી તો અહીંયા C, આ C માં મારે આગળ શું લખવાનું છે? ખાલી આટલું જ લખવાનું છે ને, B3 ભાગ્યા B4 એના બરાબર 3/4. હવે આ B3 B4 એ BC બરાબર છે તો BC બરાબર પણ 3/4 થાય, અને આ BC બરાબર આ AB અને AC પણ બરાબર છે એટલે આ બધા કેટલા થાય? 3/4 થાય, બરાબર. તો આ રીતે તમારે દાખલાને સમજવાનો છે ને આ રીતે દાખલાને લખવાનો છે.
બરાબર, ચાપ મારવામાં એક્યુરેસી એટલા માટે રાખવાની, બરાબર, કે તમને પ્રોબ્લેમ થાય નહીં. ચાપ અને માપ એ જેનું એક્યુરેટ, એની રચનામાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. અને બને ત્યાં સુધી અંદર તમને માપોમાપ રચનાની આકૃતિ આપેલી છે, અંદર માપોમાપ રચનાની આકૃતિ આપેલી છે, તો એમાં જે માપ છે, ધારો કે ચાપ માટે જે અહીંયા તમને ચાપ મારી આપ્યો છે, એનું માપ પહેલા અહીંથી આકૃતિમાં માપી લેવાનું, પછી ફૂટપટ્ટીમાં માપી લેવાનું કે કેટલું છે, 1 કરતાં વધારે છે, 1 કરતાં ઓછું છે, કેટલું છે, 1 એકમ લેવાનું છે કે 2 એકમ લેવાનું છે. હવે ધારો કે આ જે ભાગ છે બી અને B1 નો મોટો ચાપ જે આપણને આપેલો છે, આ મોટો ચાપ તમે સ્કેલ માપ ઉપર લો તો એ સ્કેલ માપ ઉપર તમને 2 સેન્ટીમીટર એટલે 2 એકમની ત્રિજ્યા લેવાની. આ મોટા ચાપ માટે 2 એકમની ત્રિજ્યા લેવાની. તો એ તમને કેવી રીતે ખબર પડશે? તો તમે અહીંયા આગળ એક્ઝેક્ટ કરીને, તો તમે અહીંયા લખવામાં પણ તમને સરળતા રહેશે. અને એ પ્રમાણે જો તમે ચાપ મારશો એ એકમો લખીને, તો તમને વધારે મજા આવશે. બરાબર, થોડીક ધ્યાન રાખીને આ કામ કરવાનું છે. રોકડા 4 માર્ક, પણ 4 માર્ક અહીંયા આગળ તમને ખબર પડી જશે, એમનેમ 4 માર્ક મળતા નથી. બરાબર, દત્તભાઈ એમ કેમ કે ભાઈ આ ચાપ અહીંથી આમ ગયો, અહીંથી આમ તો આવતો નથી, પણ અહીંયા આગળ આકૃતિમાં આવે છે, તો તમારામાં આવવો જોઈએ. અને તમારામાં આવે એના માટે તમારે જે સ્કેલ માપ જે છે, એટલે કેટલી મોટી ત્રિજ્યા, નાની મોટી કેટલી લેવી, એ નક્કી કરતા આવડવું જોઈએ. બરાબર, અને એ આપણને રકમ જ સમજાવે છે. ક્લિયર કે નહીં ક્લિયર? બરાબર, તો આ રીતે તમારું સ્વાધ્યાય. હવે 3 દાખલા રહ્યા છે, એ 3 દાખલા પછી આપણું તમારા આ 3 દાખલા પૂરા થશે ત્યાર પછી તમારું 11.2 પૂરું થશે, અરે 11.1 પૂરું થશે. પછી વર્તુળ સંબંધિત સ્પર્શકની રચનાઓ છે, તો એ રચનાઓ પણ મસ્ત મજાની છે. 2 ઉદાહરણ છે અને એના આગળ કામ કરવાનું.